લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે 5 વર્ષની નિર્દોષ બાળકી સાથે 40 વર્ષના નરાધમે ઢગાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી. તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી જેલ હવાલે કરેલ. જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે 5 વર્ષની નિર્દોષ બાળકી પર 40 વર્ષીય નરાધમ ઢગાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં જ ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા નરાધમ ઢગા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો. જ્યારે બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીને દબોચી વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નરાધમ આરોપી સુરેન્દ્રનગરનો હોવાનું અને દારૂના નશામાં હેવાન બની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.